Painted, painless learning. લાવશે 90% પ્લસ. તો શરૂ કરીએ. चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा. તો ચલતે ચલતે વાળા વિદ્યાર્થીઓ, આપણે વેગની વાત કરી હતી. કેવી રીતે? તો કે અંતર ના છેદમાં સમય એટલે શું આપે? વેગ. અનિયમિત ગતિ છે વેગમાં થતો ફેરફાર બતાવે. તો હવે આપણે વેગ વર્સિસ સમયનો ગ્રાફ જોઈશું. ખૂબ આઈએમપી છે. અને આજે આ બે ગ્રાફને એટલી જબરજસ્ત ચર્ચા કરવાની છે કે તમારી જિંદગીની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય બધા પ્રશ્નો સોલ્યુશન થઈ જાય. તો હવે આપણે જોઈએ છીએ કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. કોનો ગ્રાફ દોરવો છે આપણે બધા? તો કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. એકદમ ક્લિયર છે બધા? એકદમ ક્લિયર છે? Okay, yes sir, it is clear for me. So shall we start? અરે સરજી કરી દો સ્ટાર્ટ. તમારી રાહે તો હતા અત્યાર સુધી. ક્યાં હતા તમે? અહીંયા જતો બેટા હવારમાં. બરાબર છે. અહીંયા 0 કહી દો. આ મારી એક્સ એક્સિસ, આ મારી વાય એક્સિસ. અહીંથી 0 સ્ટાર્ટ કર્યું. જ્યાં વેગ હોય તો વેગ જ્યાં પહેલા હોય એને વેગ કહેવાય. ને ક્યાં હશે? મીટર પર સેકન્ડ. અને સમય ક્યાં હશે? તો કે એક્સ એક્સિસ પર. સમય શેમાં હશે? સેકન્ડ. એમાં હશે બેટા સેકન્ડ. આટલું ક્લિયર છે? આમાં કોઈને કઈ ડાઉટ છે તો કે નથી? ડન છે વિદ્યાર્થી? કાલે ન હોય હોમવર્ક કમ્પ્લીટેડ. થેન્ક યુ. એક્સ એક્સિસ પર શું લેવાનું? સમય. વાય એક્સિસ પર શું લેવાનું? વેગ લેવાનું. હવે હું માને આવી રીતે લખી શકું બરાબર. 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ, 10 સેકન્ડ, 12 સેકન્ડ, 14 સેકન્ડ, 16 સેકન્ડ. આવું લઈ ગયું મારા બકુડા. અરે સાહેબ લઈએ છે કઈ? એમાં ક્યાં ખોટી વાત કરી તમે? कुछ भी गलत बात नहीं की. कुछ भी गलत बात नहीं की आपने. અહીંયા શું લખી શકું? તો કે 5 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, 15 મીટર પર સેકન્ડ, 20 મીટર પર સેકન્ડ, 25 મીટર પર સેકન્ડ. વેગ વર્સિસ સમયનો ગ્રાફ દોર્યો છે. વેગ વર્સિસ સમયનો ગ્રાફ દોર્યો છે. હવે એની ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે આ વેગ વર્સિસ સમયના ગ્રાફમાં કહેવાય શું અને આપે શું છે. એની એકદમ ડિટેલમાં ચર્ચા કરવાની છે. બરાબર? ધારો કે હું 15 મીટર પર સેકન્ડ એક ગ્રાફ દોરું. શું દોરું? 15 મીટર સેકન્ડ એક ગ્રાફ દોરું છું. હવે એ ગ્રાફમાં થશે શું જોયું? તો કે 2 સેકન્ડે જ્યારે 2 સેકન્ડ જશે ત્યારે એ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 15 મીટર પર સેકન્ડ. 4 સેકન્ડ જશે ત્યારે આ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 15 મીટર પર સેકન્ડ. 6 સેકન્ડ જશે તો એ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 15 પર મીટર સેકન્ડ. 8 સેકન્ડ જશે ત્યારે આ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 8 મીટર પર સેકન્ડ. 10 સેકન્ડ ગયો છે ત્યારે આ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 15 મીટર પર સેકન્ડ. અને 12 સેકન્ડ જશે ત્યારે આ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 12 મીટર પર સેકન્ડ. 14 સેકન્ડ ગઈ છે ત્યારે આ ગ્રાફ ક્યાં પહોંચ્યો છે? 15 મીટર પર સેકન્ડ. અને 16 ગઈ છે ત્યારે પણ ગ્રાફ કેવો ગયો છે? 15 મીટર પર સેકન્ડ. તો આ ગ્રાફને હું કહી શકું? આ ગ્રાફને હું શું કહી શકું? તમને ખબર છે? આ ગ્રાફને શું કહે? અચળ વેગી ગ્રાફ. કેવો ગ્રાફ છે? અચળ વેગી. તેમાં વેગમાં ફેરફાર થતો નથી. વેગ કેવો છે? કોન્સ્ટન્ટ. સમયની સાથે વેગમાં ફેરફાર થતો નથી. સમયની સાથે વેગમાં ફેરફાર થતો નથી. હજી એકવાર ડિટેલમાં સમજી લઈએ લખીને કે ભાઈ ગ્રાફ કેવાનું માંગે છે. બરાબર છે? પછી એનો ઢાળ લઈ લઈએ, સ્લોપ લઈએ અને એને સમજીએ. અને તમારા બધા જ પ્રોબ્લેમનું વન-શોટ સોલ્યુશન લાવી દીધું. તમારા બધા જ પ્રોબ્લેમનું વન-શોટ સોલ્યુશન લાવી દીધું. અને પછી ચોટીલે દાખલા આવા યા હો જુ. બરાબર છે? તો આપણે અદભુત વાતો કરવાની છે. તો પેલા વાત કરી લઈએ.
વેગ વિરુદ્ધ સમયના ગ્રાફનું વેગ અચળ છે. શું છે વેગ? અચળ છે. અચળ વેગ હોવાને કારણે અચળ વેગ હોવાને કારણે બકુડા અહીંયા ધ્યાન હો મારા વાલા, ત્યાં ધ્યાન રાખવાનું છે બેટા. અહીંયા તો અચળ વેગ હોવાને કારણે ગતિમાં અચળ વેગ હોવાને કારણે સમય સાથે વેગમાં ફેરફાર જોવા મળશે નહીં. વેગમાં ફેરફાર જોવા મળશે. શું નહીં જોવા મળે? તો કે સમય સાથે વેગમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. આટલું ક્લિયર છે? તો કે યસ સર, એકદમ ક્લિયર છે. 100% સચોટ અને સરળ ભાષામાં તમને સમજાવી દીધું. 100% સચોટ અને સરળ ભાષામાં સમજાવી દીધું કે વેગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. ચાલો આગળ વધીએ. ડન છે? તો એટલી આપણને ખબર પડી કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીએ તેટલી વાત હતી. બરાબર? તમે પીડીએફ કેમ નથી બનાવતા? નહીં બને પીડીએફ ભાઈ, ફોટો પાડ લે. ડન છે? ખૂબ સરસ, ખૂબ સરસ. હવે આનો ઢાળ લઈએ. ઢાળ લેવા માટેનું સૂત્ર શું થાય? તો કે ઢાળ બરાબર શું થશે? કોઈ પણ બે બિંદુ વચ્ચે તમે કયો એ બે બિંદુ લો. ચાલો આજે તમે કયો એ 2 પોઈન્ટ વચ્ચેનો ઢાળ લઈ લઈએ. તમે કયો એ 2 પોઈન્ટ. ચાલો બકુડા, ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, ફટાફટ કહી દો. વાહ, સરસ લેક્ચર કન્ટેન્ટ કર્યું. ઓકે, ધ્વનિ પટેલ બેન કહે છે કે 4 અને 6 વચ્ચે, અને અમુક કહે છે 4 અને 10 વચ્ચે. ચાલો હું મોટું મન રાખું છું. એ બી આ વચ્ચેનો ઢાળ લઈ લો. કોની વચ્ચેનો લઈ લો? 4 થી 10 વચ્ચેનો. ડન? તો એ બી સી ડી. શું કરીએ કે એ બી સી ડી. તો ઢાળ શું છે? એ બી ના છેદમાં સી ડી. હવે એ બી એ પોઈન્ટે હતો ત્યારે વેગ કેટલો હતો? 15 પર મીટર સ્ક્વેર. બી હતો ત્યારે કેટલો હતો? 15. હવે 10 ઓછા 2, 10 ઓછા 4, સોરી 4 લીધા સેકન્ડ. તો 15 માં 15 છેદ કેટલા વધે? કોઈ કહેશે? 15 હોય એમાંથી 15 માઇનસ કરું તો કેટલા વધે? 0. 15 માં 15 છેદ કેટલા વધે બેટા? 0. તો ગરમા ગરમ 0. 0 ના છેદમાં છે. તો ઢાળ શું મળ્યો બેટા? 0 ના છેદમાં છે. બરાબર છે? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ઢાળનું એક્સેલરેશન કહી દઉં. એક્સેલરેશન કેટલું મળશે? 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સર આ એક્સેલરેશન ક્યાંથી વચમાં આવ્યું? તો ભાઈ હું તમને કહી દઉં કે વેગમાં સમયની સાથે થતો ફેરફાર શું આપે? રવિ, વેગમાં સમયની સાથે થતો ફેરફાર એ પ્રવેગ આપે છે. શું આપે છે? પ્રવેગ આપે છે. વેગમાં સમયની સાથે થતો ફેરફાર શું આપે છે બેટા? પ્રવેગ આપે છે. ક્લિયર છે? એકદમ ક્રિસ્ટલ ક્લિયર. આમાં કોઈ કઈ ડાઉટ, શંકા, કુશંકા, મનમાં પ્રશ્ન હોય તો બોલો. કોઈ પ્રશ્ન નથી? બધું જ ક્લિયર છે? બેટા? તો કે હા છે, ક્લિયર છે. તો આ વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ થઈ ગયો. કેવો થઈ ગયો? વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ થઈ ગયો. ડન છે બેટા? ચાલો આગળ વધીએ.
હવે આપણે દોરીએ છીએ. હવે આપણે દોરશું બેટા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. પણ આ ગ્રાફ હશે એ કેવો હશે? તો કે અચળ વેગી ગતિ કરતો હશે. કેવો ગતિ કરતો હશે? અચળ વેગી ગતિ. હવે તમને એમ પૂછે એક્ઝામમાં કે અચળ વેગી ગતિ ગ્રાફ દોરો અને સમજાવો. તો અચળ વેગી ગતિ એટલે શું એ સમજવાનું છે. અચળ વેગી ગતિ એટલે શું એ સમજવાની ટ્રાય કરવાની છે. કે ભાઈ અચળ વેગી કહેવાય તો કહેવાય કોને? કિસકો તુમ્हें क्या कहूं. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ ખબર છે કે પહેલા હોય ક્યાં આવે? ઉપર. તો વેગ એનો એકમ શું છે બેટા? મીટર પર સેકન્ડ. અહીંયા શું છે? સમય. તો સમયનો એકમ શું છે બેટા? એને ટી વડે દર્શાવાય. એનો એકમ શું છે? સેકન્ડ. અહીંયા 0, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. વાય એક્સિસ પર શું આવશે બેટા? 5, 10, 15, 20, 25. ક્લિયર? હવે હું તમને એમ કહું કે ધીરે ધીરે મારે વેગમાં વધારો કરવો છે. ધીરે ધીરે મારે વેગમાં વધારો કરવો છે. ધીરે ધીરે ત્યારે મેં કીધું હું કહીશ. હું કહીશ ઢાળ. ઓકે. હા ઢાળ તો લખ્યું છે. ઓકે તો છે. હશે કઈક, હવે ખબર નહીં. જોઈ લઈશું ચાલો. ચાલો ડન છે. ઓકે. એક્સિલરેશનમાં સેકન્ડની 2 ઘાત કેમ આવી? પ્રશ્ન સરસ. કે ભાઈ 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર કેમ આવી? 0 મીટર પર સેકન્ડ કેમ આવી? આવો પ્રશ્ન છે. એ આવે જ, તે સ્વાભાવિક છે આવો પ્રશ્ન થવો. હવે તમને ખબર છે કે અહીંયા વેગના છેદમાં સમય આવે. વેગના છેદમાં સમય આવે એટલે વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. સેકન્ડનો યુનિટ શું છે? સેકન્ડ બેટા. સેકન્ડનો યુનિટ શું છે? સેકન્ડ. હવે છેદનો છેદ ક્યાં આવે? અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો શું થઈ જાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સમજાણું? શું કર્યું? તો કે વેગનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. સમયનો એકમ શું છે? સેકન્ડ. તો સેકન્ડને ક્યાં લઈ લીધું? નીચે. તો શું થઈ ગયું? મીટર પર સેકન્ડ. ડન છે? ડન છે? ઓકે. અહીંયા શું લીધું? ઓહો હો. અહીંયા વાંધો છે. જો સમજાય દો, આ સાચું જ લીધું હતું. મેં એવું કીધું હતું કે મારે આનો એરિયા લેવો છે 4 અને 10 વચ્ચેનો. તો 4 અને 10 વચ્ચેનો જ્યારે એરિયા લેતો હોય ત્યારે પહેલા શું આવે? વાય એક્સિસ. તો આ વાય એક્સિસ તમે કન્સિડર કરી શકો. આને શું કરી શકો? એક્સ એક્સિસ. બરાબર છે. તો વાય એક્સિસમાં કઈ ફેરફાર નથી થતો એટલે મેં એબી લીધું. કઈ ફેરફાર નથી થતો એટલા માટે એબી લીધું છે. બરાબર છે બેટા? અમથા લીધું નથી. બરાબર છે? મેં અમથું લીધું નથી. એની પાછળનું કંઈક રીઝન છે. બરાબર છે? આ રીઝનને લીધે મેં આ પ્રોસેસ કરી છે. એમને કોઈ પ્રોસેસ થઈ નથી. તો આ એક વસ્તુ ખાસ મગજમાં ધ્યાનમાં રાખજો બેટા, કે આપણે લોકોએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સમયમાં કઈ ફેરફાર નથી થતો બેટા, એટલે આપણે આ વસ્તુ જોઈએ છીએ. ડન છે? ઓકે ઓકે ઓકે. ચાલો સમજાઈ ગયું, સમજી ગયું. આમ કહો છો ને તમે. ઓકે. હવે ક્લિયર? હવે તો શાંતિ થઈ ગઈ ને? હવે તો રેડી ને બેટા? ચાલો ઇંગ્લિશમાં લખી દો બસ, તમને મનને શાંતિ થઈ ગઈ. ડન. ડન બકુડાઓ. ડન.
હવે ક્લિયર ભાઈ? ઉર્વશી બેન, ઓકે. દર્શિલભાઈ, તમારા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બરાબર છે, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તો ભાઈ આપણે એવી ટ્રાય કરીએ છીએ કે તમને સમજાય. આ થોડું ઘણું ગ્રામેટિકલ છે એ જોઈ લેવું પડે આપણે લોકોએ જાતે. બરાબર, છતાં આપણે ટ્રાય કરીએ છીએ કે બધું કરેક્ટ કરીને તમને બેસ્ટ ભણાવી શકીએ. બરાબર, એમાં શું થતું ઇંગ્લિશ ગુજરાતી બધું મિક્સ થતું હોય ને, એટલે ક્યારેક એવું થઈ શકે. ચાલો, તો સમય સેકન્ડમાં છે, વેગ કેમાં છે? મીટર પર સેકન્ડ. વેગ શેમાં છે બેટા? મીટર પર સેકન્ડ. ડન છે, ડન છે, ડન છે. ચાલો, હવે ધારો કે 2 સેકન્ડની અંદર 5 મીટર પર સેકન્ડ અંતર કાપ્યું. 4 સેકન્ડની અંદર 10 મીટર પર સેકન્ડ અંતર કાપ્યું. 6 સેકન્ડની અંદર 15 મીટર પર સેકન્ડ અંતર કાપ્યું. 8 સેકન્ડની અંદર 20 મીટર પર સેકન્ડ અંતર કાપ્યું. અને 10 સેકન્ડની અંદર કેટલું અંતર કાપ્યું? 25 મીટર પર સેકન્ડ. કેટલું અંતર કાપ્યું બેટા? 25 પર મીટર સેકન્ડ. તો ઓલમોસ્ટ અહીંયા પહોંચ્યું. મોટું મોટું બધું ઓલમોસ્ટ જે છે એ આવી ગયું. બધા પોઈન્ટ આવી જાય છે. ક્લિયર છે? હવે તમે કયો એ પોઈન્ટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તમે કયો એ ઢાળ લો સાહેબ, તમે કયો એ ગમે લો, ઢાળ તો હરકો જવાનો છે. એમ કે અચળ છે તો 20 અને 25 ની વચ્ચે લઈ લો. આવી રીતે લઈ લો. આને A કહી દો, આને B કહી દો, આને C કહી દો. હવે અહીંયા શું લખું? તો કે પેલા આની વિશે લખી નાખીએ. ગ્રાફ શેનો છે? ગ્રાફ શેનો છે? તો લખી નાખીએ અહીં વેગ વિરુદ્ધ, અહીં વેગ વિરુદ્ધ, અહીં વેગ વિરુદ્ધ વર્સિસ અથવા તો વેગ, બે માંથી એક લખવાનું. બરાબર, વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ. સમયના ગ્રાફમાં જેમ જેમ સમય જતો જશે, જેમ જેમ સમય જતો જશે એમ વેગ વર્સિસ સમયના ગ્રાફમાં વેગની સાથે સમયમાં તો ફેરફાર સરખો છે. કેવો છે? સરખો છે. કેવો છે? સરખો છે. ક્લિયર છે? ક્લિયર છે ભાઈ? ક્લિયર છે બધાને? હેપી બર્થડે વાળા શનિ મહિના ભણવા માંડો. બરાબર છે? કુલદીપભાઈ બરાબર છે. ઉર્વિશભાઈ, હા ખબર પડી ગઈ ભાઈ. ઉર્વિશભાઈ ડન છે? ક્લિયર છે બધા? પાડી લેન્સ સ્ક્રીનશોટ કોણ ના ચડે? ભણવા સિવાયની કોમેન્ટો બહુ ન કરવી. લાગણીઓને માન રાખી જનહિતમાં ચાલી. લાગણીઓને માન રાખી જનહિતમાં ચાલી. સમજે એને વંદન, ન સમજે એને અભિનંદન. તો ભાઈ ઢાળની વાત કરીએ. કોની વાત કરીએ બધા? ઢાળની. તો ઢાળ શું છે? AB ના છેદમાં BC. આ વખતે AB કેટલું મળ્યું? તો કે સાહેબ 20 ઓછા 15. અને BC કેટલું મળ્યું? તો કે BC કેટલું મળશે? 8 ઓછા 6. કેટલું મળશે? 8 ઓછા 6. તો ભાઈ 20 માંથી 15 છેદ કેટલા વધે? ફટાફટ બધા કમેન્ટ કરો. 20 માંથી 15 છેદ કેટલા વધે બેટા? 20 માંથી 15 જાય તો 20 માંથી 15 છેદ કેટલા વધે બેટા? 5. 8 માંથી 6 જાય તો 2. આ શું મળી ગયો? પ્રવેગ. હવે 5 ભાગ્યા 2 કેટલા થાય? કોઈ કહેશે 5 ભાગ્યા 2 કેટલા થાય? 5 ભાગ્યા 2 મારી જેમ 2.5. કેટલા થાય? 2.5. અને એનું એકમ શું થાય બેટા? મીટર પર સેકન્ડ
સ્ક્વેર. એકમ શું થશે બેટા? મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને પ્રવેગ કહેવાય. શું કહેવાય? પ્રવેગ. પ્રવેગ શું મેળવ્યો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું મેળવ્યો? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ તો વાત થઈ દાખલાની, પણ હજી આની થિયરીમાં હજી એક કોન્સેપ્ટ છે, એ સમજી લ્યો. હજી એક આઈએમપી કોન્સેપ્ટ છે કે આનું ક્ષેત્રફળ મેળવવું છે મારે. શું મેળવવું છે? ક્ષેત્રફળ. આખું ક્ષેત્રફળ મેળવવું છે કે આને નીચે રચાતો પ્રવેગ મેળવવો હોય. પ્રવેગ તો એક તો ઢાળની રીતે મેળવી શકાય, અને બીજો કઈ રીતે મેળવી શકાય એ સમજવું. તો કે ગ્રાફમાં લીધેલ ઢાળ, ગ્રાફમાં લીધેલ ઢાળ નું અથવા તો લીધેલ ઢાળનું ક્ષેત્રફળ, લેતા. તો હવે ઢાળનું ક્ષેત્રફળ લઈએ તો શું થશે? તો કે કુલ ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા આ શું છે? લંબચોરસ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા શું થઈ જશે બેટા? લંબચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા શું થઈ જશે બેટા? લંબચોરસનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ મને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેગ. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? હજી નો ખબર હોય તો અહીંયા ધ્યાન રાખજો. 10માં આવી ગયા તો એ ખબર નહોતી કરી. ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય બેટા? 1/2 પાયો ગુણ્યા વેગ. અને લંબચોરસનું શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ભાઈ એટલું બેઝિકમાં આખા ગામમાં ક્યાંય નથી ભણાવતું. 5 જગ્યાએ પૂછી લેવાની છૂટ છે. તમારા સ્કૂલમાં તમે ભણો છો આવી રીતે વગર ટેક્સ્ટ બુકે આટલું ડિટેલમાં કોઈ ભણાવતું નથી. એક પેન્ટેડ જેવી છે, પેન્ટેડની ટીમ એટલી સ્ટ્રોંગ છે, અને એસ્પેશિયલમાં તમારે યાર સાથ છે એટલે બધા જ પ્રોબ્લેમનું શું થઈ જાય છે બેટા? સોલ્યુશન 1 નંબર ચાકુ. તો કે પાયો કેટલો છે? તો કે બીસી. વેધ કેટલો છે? તો કે એબી. ડન છે. વત્તા લંબાઈ કેટલી છે? તો કે લંબાઈ કેટલી છે? કોઈ પણ લઈ શકો. તમે અહીંયા ડી કહી દઉં અને અહીંયા ઈ કહી દઉં. તો લંબાઈ કેટલી છે? ડીબી. અને એને ગુણ્યા પહોળાઈ કેટલી છે બેટા? પહોળાઈ. તો કે ઈડી. તો ભાઈ આને થોડુંક વ્યવસ્થિત રીતે લખી શકીએ. કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે બેટા? બીસી એને ગુણ્યા એબી વત્તા બીડી એને ગુણ્યા ઈડી. ડન છે. કુલ ક્ષેત્રફળનું શું થઈ ગયું? સૂત્ર. હવે આની ઉપરથી ડેરિવેશન આવતું હતું 3 પાનાનું. ડેરિવેશન આવતું હતું, પણ ભગવાનની દયા અને તમારા ભાઈ કે આ ડેરિવેશન નીકળી ગયું છે. બાકી આખું ડેરિવેશન કરાવવાનું થતું હતું, અને આપણે કરાવતા હતા. વર્ષોથી આપણે ડેરિવેશન કરાવ, પણ નીકળી ગયું. હવે કરાવવાની જરૂર નથી, ખાલી ખોટું મગજમાં ટેન્શન લેવાની જરૂર નથી. એ પાછું ડેરિવેશન એક્ઝામમાં પૂછાતું હોય ત્યાં. પણ હવે કાંઈ એવું ટેન્શન રહેશે ને, એકદમ સરળ થઈ ગયું છે. કેવું થઈ ગયું છે? એકદમ સરળ થઈ ગયું છે. ડન છે. મારું નામ શું છે? હર્ષર છે બેટા. હર્ષર છે. બરાબર છે. ડન છે. ક્લિયર છે બધું? શું કર્યું એ સમજો. ફરી વાર જો, જેને જે છે એ હજી મગજના દાંતરા ન ખુલ્યા હોય તો અહીંયા ફરી વાર જોઈ લે. ફરી વાર એકવાર રિવિઝન કરાવી દઈશું. કર્યું શું? તો કે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો. વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ દોર્યો એટલે પ્રવેગ આવે ખબર પડી. પણ આ પ્રવેગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ, ભાઈ એટલું બધું લાંબુ નહોતું. પ્રવેગમાં ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું હશે? એ મારે મેળવવું. એ મેળવવા માટે મેં શું કર્યું? તો કે ગ્રાફમાં લીધેલું ક્ષેત્રફળ તો ત્રિકોણ વત્તા લંબચોરસ થાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બધાને ખબર છે 1/2 પાયો ગુણ્યા વેધ. અને લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ભાઈ પાયો કેટલો છે? બીસી. વેધ કેટલો છે? એબી. લંબાઈ કેટલી છે? બીડી. અને પહોળાઈ કેટલી છે? ઈડી. તો ભાઈ આવી રીતે તમે કરો એટલે તમને શું મળે? કુલ ક્ષેત્રફળ. હવે એમાં કોઈ કિંમત કે કોઈ વાત કરતા નથી. હાલ પૂરતી આ વાત અહીંયા મુલતવી રાખીએ છીએ, કેમ કે આની વિશેષ ચર્ચા તમારી ટેક્સ્ટબુકમાં નથી કરી, એટલા માટે આપણે પણ નહીં કરીએ. બરાબર છે. 1 નંબર અનિયમિત ગતિના ગ્રાફ દોરશું. હવે અનિયમિત ગતિ માટેના ગ્રાફમાં
અનિયમિત પ્રવેગી ગતિના ગ્રાફ દોરશું. શેના દોરશું? અનિયમિત પ્રવેગી ગતિ. હવે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું થાય? તો કે વેગમાં સમયની સાથે ગમે એટલો ફેરફાર થાય. જેમ કે ઠેકડા મારો, તો આમાં વિડીયો હશે કે બતાડું તમને. હું તમને વિડીયો બતાડું. 1 મિનિટ, એક જ મિનિટ હો, મને 1 મિનિટ આપો ખાલી. એમાં વિડીયો કદાચ છે. હા, આ વિડીયો છે. જો સરસ મજાનો વિડીયો તમારે હાટુ લઈને આવ્યો છો. તો આ કેવી છે? અનિયમિત પ્રવેગી ગતિ. આ કેવી છે? અનિયમિત પ્રવેગી ગતિ. છુમ 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 થાય છે. જો ફરી વાર. એટલે ઓય ભાઈ, ઓય ઓય, પાછો આવી જાય. ડન છે. આવી રીતે જે આજના લાઈવ લેક્ચરમાં બતાવી દઉં છું. તમે કોઈ તો આવો નહીં, મોટા માણસો કહેવાય. અમુક લોકો જ આવો, કેમ કે તમારે બધા બીજી પાસે રહ્યા મારી જેમ. બરાબર? તો અહીંયા જોઈ લો પાછું કેવી રીતે ગતિ કરે. આવી રીતે સક્સેસ થવાનું છે આપણે. કેવી રીતે? આવી રીતે આપણે સક્સેસ થવાનું છે. આવી રીતે બોલ હોય અને ઘણા બધા 3 બોલ હોય તો કેવી ગતિ કરી શકે? સર્ક્યુલર મોશન. કેવી ગતિ કરી શકે બેટા? સર્ક્યુલર મોશન. ડન છે? ક્લિયર છે? હા હા, બતાવ્યો તો એ જ બતાડું છું. તમે બધા પછી ધ્યાનમાં ન લો ને કે તું એક જ આવ્યો તો બેટા, બાકી બધા તો ક્લિયર છે બેટા? ચાલો આપણે આગળ વધીએ. પેન્ટેડ પેનલેસ. ઓકે, ચાલો. તો કે આટલું વસ્તુ ક્લિયર થઈ. ઓકે, ચાલો. હવે बात दिल की नजरों की, तू बन गया मेरी कसम, થોડું ભણી લેને ઓ મારા વાલા, થોડું ભણી લેને ઓ વાલા વાલા. તો કે અનિયમિત પ્રવેગી ગતિના ઉદાહરણ. અનિયમિત પ્રવેગી ગતિના ઉદાહરણ. અનિયમિત પ્રવેગી ગતિના ઉદાહરણની ચર્ચા કરવાની છે. કોની? અનિયમિત પ્રવેગી ગતિ. હવે અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું છે એ પહેલા સમજો. તો કે નિયમિત ગતિ હોય એમાં વેગ અને સમયનો ગ્રાફ દોરો તો સીધો, વેગ અને સમયનો ગ્રાફ દોરો તો સીધો મળે. પણ અનિયમિત ગતિમાં કેવો મળશે? અનિયમિત ગતિમાં વેગ, આ શું છે? તો કે અંતર, સમય, સોરી, શું આવશે? સમય. શેમાં આવશે? સેકન્ડમાં બેટા. 0, 2, 4, 6, 8, 10, 5, 10, 15, 20. તો કોઈ આવી રીતે અનિયમિત ગતિ કરે છે. આ કેવી ગતિ થઈ ગઈ? અનિયમિત પ્રવેગી ગતિ. આને શું કહેવાય છે બેટા? અનિયમિત પ્રવેગી ગતિ. અને હવે જે આવે છે બીજો ગ્રાફ, એ પણ સેમ ટુ સેમ અનિયમિત પ્રવેગી ગતિ માટેનો છે. એક્સ એક્સિસ, વાય એક્સિસ. અહીંયા સમય આવશે, એ શેમાં હશે બેટા? સેકન્ડમાં. અને અહીંયા શું આવશે? વેગ. તો એ બેટા શેમાં હશે? મીટર પર સેકન્ડમાં. 0, 2, 4, 6, 8, 10, 5, 10, 15, 20. તો ભાઈ અહીંયા જે ગ્રાફ છે કંઈક આવો મળે છે તમને. જે હાર્ટબીટ હોય ને, હાર્ટબીટ એની જો ઘડીક વધે, ઘડી વધે, ઘડીક ઘટે. તો આ અનિયમિત પ્રવેગી ગતિના 2 ગ્રાફ હતા જે આપણે જોવા જરૂરી હતા. ઠીક છે? ઠીક છે. વાહ, ક્લિયર છે બેટા? ક્લિયર છે? ડન છે? આટલું સમજાણું? સ્ક્રીનશોટ પાડી લીધો? ઓકે. હવે સર તમે આની ઉપરથી સમીકરણ સમજાવો કે ઇક્વેશન ઓફ મોશન, ઇક્વેશન ઓફ મોશન, ગતિના સમીકરણ. શું જોવાનું છે? ગતિના સમીકરણ. 3 સમીકરણો છે. એક સમીકરણ સાબિત કરીને બતાડીશ. તમને એવું થશે સાહેબને આવડશે કે નહીં આવડે એટલા માટે. અને બાકીના 2 સમીકરણ છે એમને લખી દઈશ. એની ઉપરથી ઢગલો દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. કેટલા ઢગલો દાખલાની પ્રેક્ટિસ કરવાની છે? હું તમારી હારે છું, હું તમારી બધાની हारे शुद्ध टेंशन लेवानी बात नहीं. टेंशन की क्या बात है जब पेंटेड का साथ है, पेंटेड का वो साथ तो डरने की क्या बात. આટલું મોટું હૃદય રાખીને હર્ષર તમારી હારે છે. એકવાર દિલ તો બનતા. કમેન્ટ કરજો. આજના વિડીયોમાં બધાએ કમેન્ટ કરવાની છે કે કેવો લાગ્યો વિડીયો. આજના વિડીયોમાં બધાએ કમેન્ટ કરીને બતાવવાનું છે કે સર કેવો વિડીયો લાગ્યો છે. બરાબર છે? એક નહીં, 50 જણાની મને આવી જોઈએ. બરાબર છે? કમેન્ટ. હવે આપણે જોઈએ છે ઇક્વેશન ઓફ મોશન, ગતિના સમીકરણો.
શું જોઈએ છે બેટા? ગતિના સમીકરણ. ગતિ માટેના સમીકરણ આપણે જોવાનું છે કે ગતિ માટેના સમીકરણ કેટલા હશે? તો કે 3. હવે પેલું સમીકરણ હું સાબિત કરું છું. તમને ખબર છે કે પ્રવેગ માટેનું સૂત્ર શું થાય? તો કે અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. આ બધા ભણી ગયા? તો કે હા સર. આમાં કોઈને કે ડાઉટ, શંકા, કુશંકા? બરાબર છે, બરાબર છે. આમાં કોઈને કે ડાઉટ, શંકા, કુશંકા હોય તો કહો. કોઈને ડાઉટ નહીં, કોઈને મનમાં શંકા કુશંકા નહીં, બધાને ક્લિયર છે? બધાને ક્લિયર છે બેટા? કોઈ એવું છે કે જેને શંકા કુશંકા છે? તો કે એ બરાબર શું થાય? પ્રવેગ. હવે જેને ઈ નથી ખબર કે એ બરાબર શું થાય, તો ભાઈ લોચાવાળી કંપની છે, પણ કાંઈ વાંધો નહીં, હું કહી દઉં છું. એ એટલે થાય બેટા પ્રવેગ. વી થાય એટલે કે અંતિમ વેગ. યુ એટલે થાય પ્રારંભિક વેગ. યુ એટલે શું થાય બેટા? પ્રારંભિક વેગ. અને ટી એટલે સમય થાય. ડન છે? હવે આ નિશાની હું કઈ સીમા ન શીખવાડી પડી, તો ભંગા કરી દેવું ને. એટલું આવડે છે ને મારા વાલા? આવડશે, બધું જ આવડે. હર્ષર બધું જ કરાવશે તમને. જે પ્રશ્ન છે બધાનું સોલ્યુશન બતાવે. તો ભાઈ એ બરાબર શું થાય? વી માઇનસ યુ ના છેદમાંથી. તો હવે તમને ખબર છે કે આ ભાગાકાર હોય બરાબર ની આ બાજુ જાય ક્યાં થઈ જાય? ગુણાકારનો. એટલે શું લખી દઉં? શું લખો? એ ઇન્ટુ ટી બરાબર વી માઇનસ યુ. એ ઇન્ટુ ટી બરાબર વી માઇનસ યુ. હવે હું તમને એમ કહું, આ માઇનસ યુ છે બરાબર ની આ બાજુ શું થઈ જાય બેટા? પ્લસ યુ. તો શું થઈ જશે? યુ પ્લસ એટી બરાબર વી. આ તમારું થઈ ગયું સમીકરણ નંબર 1. શું થઈ ગયું? સમીકરણ નંબર 1. આ તારવાનું ક્યારેય તમને કહેશે નહીં, આ તારવાનું કહેશે નહીં. પણ એસપી સર એક એવા છે કે જે આખા વિશ્વની અંદર, વર્લ્ડની અંદર છોકરાને કઈ રીતે સમજાય એ સમજાવવા માટે આ એક ઇક્વેશન તારવી દીધું છે. બાકી તારવણી પૂછાતા નથી, તમારે તારવવાનું નથી, ખાલી ઇક્વેશન નંબર 1 યાદ રાખવાની છે. ડન છે? ડન છે. હોમવર્ક શું છે? હોમવર્ક શું છે? પેલા ભણી લે ને. એલા ભણવા આવે છે તો હોમવર્ક પૂછવા આવે છે? ભણી તો લે પેલા, પછી કહું ને મારા વાલા. ટેન્શન નહીં લેવાનું, ટેન્શન લેવાનું નહીં. તો પેલું આ ગતિનું સમીકરણ થઈ ગયું. એની પછી બીજું સમીકરણ સાહેબ, તો કે કહી દઉં. ગતિના સમીકરણો અહીંયા લખી દઉં છું. ગતિના સમીકરણ, એમાં પેલું સમીકરણ થયું વી બરાબર યુ પ્લસ એટી. સમીકરણ નંબર 1, એને કરી દઈએ બ્રેકેટમાં ક્લોઝ. પછી આવશે સમીકરણ નંબર 2, એમાં આવે છે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as, જ્યાં એસ શું છે? તો કે અંતર. એસ શું છે બેટા? અંતર. અને ત્રીજું ઇક્વેશન આવે છે એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. એસ બરાબર યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. આ 3 સમીકરણો બધા યાદ રાખવાના છે, કંઠસ્થ કરવાના છે. ગમે એને ગમે ત્યારે પૂછીશ અને બધાને આવડવા જો. ક્લિયર છે બેટા? એકદમ સચોટ સરળ ભાષામાં બધાને સમજાઈ ગયું કે શું કર્યું? તો કે ભાઈ ઇક્વેશન ઓફ મોશન, અને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇક્વેશન ઓફ મોશન. ઇક્વેશન ઓફ મોશન. ઇક્વેશન ઓફ મોશનમાં પ્રવેગ એ બરાબર વી માઇનસ યુ બાય ટી. ટી ને અહીંયા ગુણાઈ દીધું એટલે શું થઈ ગયું? એટી બરાબર વી માઇનસ યુ. માઇનસ છે બરાબર ને આ બાજુ પ્લસ થઈ જશે. યુ પ્લસ એટી બરાબર શું થઈ ગયું બેટા? વી. અને વી બરાબર યુ પ્લસ એટી. વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર 2as. અને એસ બરાબર શું થઈ ગયું બેટા? યુટી પ્લસ 1/2 એટી સ્ક્વેર. તો આવું કંઈક જે છે એ સરળ ભાષામાં આપણે સમજાવ્યું છે. બરાબર છે? 2as બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર નો થાય તો આ બે એક નો થયું ભાઈ. આ બે એક નો થયું. આને આમ લઈ, આને આમ લઈ દેવાન છે બેન, એક જ થાય. હોને મારા વાલા, મૂંઝાવાનું નહીં. હોને બે એક જ છે બેટા. ડાબા બરાબર જબા લખો, જબા બરાબર ડાબા લખો. બરાબર છે? ક્લિયર છે બધાને? ક્લિયર છે? તો હોમવર્કમાં શું આપીએ છીએ જોઈ લઈએ. હોમવર્કમાં શું આપીએ જોઈ લઈએ. તો કે ભાઈ હોમવર્કની અંદર તમને આપીએ છીએ આપણે, હોમવર્કની અંદર આપીએ છીએ તમે ગતિના સમીકરણ. ગતિના સમીકરણ એની સાથે સાથે તમારે લખવાના છે ગ્રાફ. શું દોરવાના છે? ગ્રાફ. વેગ વિરુદ્ધ સમયના જે ત્રણેય ગ્રાફ દોરાવ્યા છે
ઈ ગ્રાફ દોરવાના છે. શું કરવાનું છે બેટા? ઈ ગ્રાફ તમારે દોરવાના છે. ક્લિયર છે? તો યસ સર, ક્લિયર છે. રેડી ભાઈ? રેડી? જગમગો આજનો લેક્ચર કેમ લાગ્યો એ જરૂરથી YouTube ની અંદર કમેન્ટમાં જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.